તો અમદાવાદમાં મફતમાં પિઝા ખાવા માટે પડાપડી જોવા મળી। પિઝા લેવા માટે લોકોએ રાશન કાર્ડ જેવી લાઈનો લગાવી હતી। મફત પિઝાની જાહેરાત થતાં જ લોકો દૂર દૂરથી ઉમટી પડ્યા હતા। આ પિઝા પ્રત્યેનો પ્રેમ છે કે પછી મફતનું ખાવાની મજા? અમદાવાદના લોકોમાં પિઝા માટે આટલો ક્રેઝ કેમ? પિઝા માટે આવ્યા છે। આજે અમે ઇન્સ્ટામાં રીલ્સ જોઈ હતી એટલા માટે। તો આજે 5 ઓક્ટોબરે ફ્રી પિઝા હતા એટલા માટે અહીંયા આવ્યા છે। કોણ કોણ આવ્યો છે? મૂન મારો સન બંને છે। શું અપેક્ષા છે? કંઈ નહીં, પિઝા મળે બસ ખાલી। શા માટે આવવાનું થયું અહીંયા? બસ પિઝા લેવા। ચિંતનભાઈ કઈ રીતે ખબર પડી? કઈ રીતે તો ઇન્સ્ટામાં રીલ જોઈ। ઇન્સ્ટામાં રીલ જોઈને શું હતું રીલમાં? રીલમાં હતું કે અત્યારે આજે ઓપનિંગ છે એટલે ફ્રી પિઝા મળશે 12 થી 2 માં મળે એવી અપેક્ષા લાગે છે, પણ અત્યારે અઘરું જ આમાં લઉં। અમે ઓફર એ આપી હતી કે અમે સવારે 12 થી 2 માં અમે ફ્રી પિઝા સર્વ કરીશું। અમને એવું હતું કે ક્રાઉડ થોડું લિમિટેડ આવશે, પણ ક્રાઉડ અત્યારે બહુ વધી ગયું છે। એઝ પર તમે જોઈ રહ્યો થોડું અત્યારે અમારું મિસમેનેજમેન્ટ થઈ રહ્યું છે, કારણ કે અમારી પાસે સ્ટાફ થોડો ઓછો થઈ ગયો છે। અમને એવી એક્સપેક્ટેશન નથી કે એક સાથે આટલા બધા લોકો આવી જશે, પણ અત્યારે ઘણા બધા લોકો આવી ગયા છે। થોડું એમને તકલીફ થઈ રહી છે, પણ એના માટે હું દિલથી માફી માંગુ છું। પિઝા ખાવા કઈ રીતે ખબર પડી કે પિઝા મળે છે? અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈને હા, શું હતી રીલ્સ? કે અહીંયા પ્રહલાદનગર એરિયામાં ફ્રીમાં પિઝા મળે છે, તો અમે આવી ગયા ખાવા। અપેક્ષા છે? અમારામાં મેસેજ આવ્યો હતો ફોનમાં, કેવો? ફ્રી પિઝા છે, એમ કે અમારા 50 વર્ષ પૂરા થાય છે એના માટે, એટલે લાભ લેવા માટે આવ્યા છીએ।